विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देवा। गुरु करेला होय तो गुरुનું સ્મરણ કરીએ। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ। બ્રાહ્મણોને નમસ્કાર કરીએ। આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ। તમારી આગળ ફૂલના હાર મૂકેલા છે। એ હાર પહેલા તમારી પત્નીને પહેરાવવાનો, પછી તમારી પત્ની તમને પહેરાવશે। તો પહેલા હાર લઈ અને તમારી પત્નીને પહેરાવી દો। પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ। પતિર્બ્રહ્મા પતિર્વિષ્ણુ પતિર્દેવો મહેશ્વરા પતિર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી પતિર્દેવો ભવઃ। આ પડીઓ લોટા ઉપર ઢોકી દેવાનો અને એક સોપારી અંદર મૂકવાની, ઢોકી દે લોટા ઉપર। હા, અને એક કપૂરી પાન મૂકો અંદર પડિયામાં, એના ઉપર સોપારી મૂકવાની। ડાબા હાથમાં બંને જણાએ ચોખા રાખવાના, મૂકો એ પાન। હા, અને સોપારી મૂકી દો। નમઃ શબ્દ સંભળાય એટલે બબ્બે દાણા ચોખા આપણે સોપારી પર મૂકવાના। કંકુત્રી લખવાની શરૂઆત કરીએ। આ જે દેવતાઓના સ્થાપન કરેલા છે તેઓ કંકુત્રી ના લખીએ ત્યાં સુધી આપણા તો કોઈ દેવ પધારે નહીં। તો નમઃ શબ્દ સંભળાય એટલે બબ્બે દાણા ચોખા એ સોપારી પર મૂકવાના। તો શરૂઆત કરીશું ગણપતિ બાપાથી। શ્રીમન નમઃ ગણાધિપતયે નમઃ, શ્રીમન નમઃ ગણાધિપતયે નમઃ, શ્રીમન નમઃ ગણાધિપતયે નમઃ। બીજા નમસ્કાર આપણી કુલદેવી માતાજીને કરીએ। રીમ કુલદેવતાભ્યો નમઃ। બીજા નમસ્કાર આપણા ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ ભગવાનને કરી આપીએ। ઓમ ઈષ્ટદેવતાભ્યો નમઃ। બીજા નમસ્કાર આપણા માતા પિતાને કરીએ। માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ। બીજા નમસ્કાર આપણા ગુરુ કરેલા હોય તો ગુરુને નમસ્કાર કરીએ। ગુરુભ્યો નમઃ, પરમ ગુરુભ્યો નમઃ, પરાત્પર ગુરુભ્યો નમઃ, પરમેષ્ઠિ ગુરુભ્યો નમઃ। આ પૃથ્વીની જેને ઉત્પત્તિ કરી છે એવા બ્રહ્મા અને બ્રહ્માણી માતાજીને નમસ્કાર કરીએ। વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ। ભગવાન લક્ષ્મી અને નારાયણને નમસ્કાર કરીએ। રીમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ। ઇન્દ્ર અને ઇન્દ્રાણી માતાજીને નમસ્કાર કરીએ। સચી પુરંદરાભ્યામ નમઃ। બીજા નમસ્કાર આપણા જગુદન ગામમાં નાના નાના મંદિરોથી માંડી મોટા મોટા મંદિરોમાં જે બી ભગવાન વાસ કરતા હોય એ દરેક ભગવાનને નમસ્કાર કરીએ। ગ્રામ દેવતાભ્યો નમઃ। બીજા નમસ્કાર સૂર્ય ચંદ્ર અને નવગ્રહ મંડળના દેવતાઓને કરીએ। આદિત્યાદિ નવગ્રહ મંડળ દેવતાભ્યો નમઃ। કર્મના મુખ્ય દેવ એવા માં ચામુંડા માતાજીને નમસ્કાર કરીએ। તે કર્મ પ્રધાન દેવતાભ્યો નમઃ। વાસ્તુ ભગવાનની આપણે જે માટલી મૂકી છે એવા વાસ્તુ ભગવાનને નમસ્કાર કરીએ। તે વાસ્તુ દેવતાભ્યો નમઃ। સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ। વધેલા ચોખા પડિયામાં પાછા મૂકી બે હાથ જોડી આપણા ઘરની અંદર સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એટલા માટે થઈ માતાજી ચામુંડા મા જોડે શાંતિની માગણી કરીશું। તો યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવને સ્વલક્ષ્મી તાપાત્મનામ ગ્રતધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતં કુલજનઃ પ્રભવસ્ય લજ્જા કાન્ત્વાં નતાસ્મ પરિપાલયતે વિવિશવં કિં વર્ણયામ તવ રૂપમચિન્ત્ય મે
किञ्चातिवीर्यमसुरक्षयकारि भूरि किञ्चाहवेषु चरितानि तवाद्भुतं गणपतये इन नहीं पकड़વાનું જો પેલા ભાઈએ પકડે એ રીતના પકડવાનું લોટો ત્રણ સ્ટાઇલથી પકડાય ઓમ પકડીએ નેચરથી એટલે ભગવાનના પગ જોતા હોય એમ થાય જો પછી આમ મધ્યમાંથી પકડે તો એમ પકડીએ એટલે આપણે પાણી પીવું હોય તો વચ્ચેથી પકડીએ અને ઓમ પકડીએ લોટો એટલે પછી ચો જઈએ હા એટલે લોટો ત્રણ જ રીતના પકડાય તો હવે આપણે ખોબામાં રાખી અને ભગવાનના પગ ધોવાના તો ગાર કરવાની તો કરો ઓમ ગંગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોરયા ઓમ ગંગણપતયે નમો નમઃ શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ અષ્ટવિનાયક નમો નમઃ મંગલમૂર્તિ મોરયા પ્રણમ્યં શીર્ષા દેવં ગૌરીપુત્ર વિનાયકં ભક્તાવાસે સ્મરે નિત્યં માયુઃ કામાર્થસિદ્ધયે પ્રથમં વક્રતુંડં ચ ત્રણે ઉપર ચડાવવાનું ત્યાંય ઉપર ચડાવવાનું તમારે ત્રણે ઉપર ચડાવવાનું પ્રથમં વક્રતુંડં ચ एकदन्तं द्वितीयकं तृतीय वक्रोष्णपिङ्गाख्यं गजवक्र चतुर्थकं लम्बोदरं पञ्चमं षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टकं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्य पठेन् नर न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परम् વિદ્યાર્થી લભતે વિદ્યામ પડિયામાં લીધા હતા ને પડિયામાં પાછી પધરાઈ દેતા એને તઈ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી અને એ લોટો ખરો ને પછી એ લોટો થાળીમાં વચ્ચોવચ મૂકી દો આપણે તો એમ નહીં હા અને પૂજન પૂર્વકમ અંદરથી થાળીમાંથી એક નરાસડીનો ટુકડો લઈ અને મૂર્તિઓ ઉપર પધરાવી દો સર્વભૂષાધિકે સૌમ્ય લોકલજ્જ બેનોએ ચોખા રાખવાના અને મંત્ર પૂરો થાય એટલે મૂર્તિ ઉપર ચોખા અને નરાસડીનો ટુકડો ચડાવવાનો સર્વભૂષાધિકે સૌમ્ય લોકલજ્જા નિવારણે મયોપપાદિતે તુભ્યમ વાસસી પ્રતિગૃહ્યતામ ચડાઈ ગયું હા હવે 2 ચમચી ભરી થાળીમાં જલ છોડો અલગ અલગ 2 જણ લો તે થાળીમાં છોડવાનું વસ્ત્રાંતે યજ્ઞોપવિતાંતે આચમનીય જલમ સમર્પયામિ વચ્ચેની જે મૂર્તિ ખરી ને ઈશ્વરલાલ એને ચંદનનો ચોલ્લો કરો અને તમે જે તમારી પાસે પહેલી મૂર્તિ ખરી ને એને ચંદનનો ચોલ્લો કરો અને બેનો આજુબાજુની તમે બે મૂર્તિઓ ખરી ને એને કંકુનો ચોલ્લો કરો તમે અહીં પાછળ કંકુનો જ કરો હરિ ઓમ શ્રીખંડનમ ચંદનમ દિવ્યમ ગંધાભ્ય સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતામ 2 ઉપર કરી દીધો હા 2 વચ્ચે નહીં કરવાનું ખાલી 2 ઉપર જ બસ હવે ચોખા લગાવી દો અક્ષતામ ચ શ્રેષ્ઠ કુમકુમુક્તા સુશોભિતા મયોપપાદિતે તુભ્યમ વાસસી પ્રતિગૃહ્યતામ લાલ કલરની અને પીળા કલરની ફૂલની પોખડીઓ કરી અને ઉપર વધાવો માલ્યાદિની સુગંધિની માલ્યત્યાદિની ભૈપ્રભો મયા રતાની પુષ્પાણી પરમેશ્વર ચડાઈ ગયું સૌભાગ્ય દ્રવ્યાણી અબીલ ગુલાલ અને સિંદૂર તમારી થાળીમાં કાઢેલું છે એવી ચપટી ભરી ભરીને ચડાવો એ મૂર્તિઓ ઉપર અબીલંચ ગુલાલંચ ચૌવા ચંદનમેવ ચ સિંદુરેણ સમાયુક્તં ગૃહાણ પરમેશ્વર અબીલમ આયુષ્યવર્ધિની ગુલાલમ પ્રતિવર્ધનમ
સૌભાગ્યદ્રવ્યાણીમ સમર્પયામિ. એક ચમચી ભરી જલ થાળીમાં છોડી આપીએ. અનેન પૂજન પૂર્વકમ સૌભાગ્યદ્રવ્યાણી સમર્પયામિ. અનેન પૂજન પૂર્વકમ ભગવંતો પીઠે સંસ્થાપ્ય. લાવો એ મૂર્તિ લાવો. અને એ મૂર્તિ છે ને ઈશ્વર ઉભા થઈ વચ્ચેના સ્થાપન ઉપર મૂકી. સિદ્ધિ બુદ્ધિ સહિત મંગલમ ભગવાન ગણપતિ. આ શ્રીફળ વાળું સ્થાપન દેખાય નહીં. બસ અને બેસી જાઓ. પોણી વાળો હાથ પેલી પેટી આવતા જજો. પોણી વાળો હાથ કરી અને પછી 3 વખત એ મૂર્તિઓ આપણે મૂકીને એના ઉપર આમ પોણી છોટો બેસી 3 વખત વાટકીમાંથી પોણી એને તો બેસી. આપણે વાટકીમાંથી પોણી છે ને એમાં મોગરી ડબોળો થયો. ઓમ ગંગણપતય નમઃ. છોટો ઓમ ગંગણપતય નમઃ. ઓમ ગંગણપતય નમઃ. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાयै વિચ્છે. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાयै વિચ્છે. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાयै વિચ્છે. નાક આગળ હાથ રાખી ભગવાનનો કોળિયા જમાડો. ઓમ નાક આગળ ડાબો હાથ રાખવાનો અને જમણા હાથે કોળિયા જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. 4 ચમચી ભરી થાળીમાં જલ છોડી દો. ઉત્તરાપોષણમ સમર્પયામિ. ધૂપમાગ્રપયામિ. દીપકમ દર્શયામિ. નૈવેદ્યમ નવેદયામિ. સિદ્ધિ બુદ્ધિ સહિત મંગલમ ભગવાન ગણપતિ. આરાર્તિકમ સમર્પયામિ. કર્માંતે દક્ષિણામ સમર્પયામિ. મુખવાસાર્થે તાંબૂલપુગી ફલમ સમર્પયામિ. લો 2 અગરબત્તી તમે રાખો. 2 અગરબત્તી પેલી બાજુ આલો. લો 4 ઓમ જય ગણપતિ દેવા. સ્વામી જય ગણપતિ દેવા. ધૂપની આરતી ઉતારી દો. ગણનાયક ગિરિજાસુત. ગણનાયક ગિરિજાસુત. રિદ્ધિ સિદ્ધિ સેવા. ઓમ જય ગણપતિ દેવા. લંબોદર જય જગકર ઉંદર યશવારા. પ્રભુંદર યશવારા. પીતાંબર ધર કટી પર. પીતાંબર ધર કટી પર. ત્રિભુવન જગ પ્યારા. ઓમ જય ગણપતિ દેવા. જલેન પ્રદક્ષિણમ ગૃહ્ય. દાતી આપી જાતે આત્મકલ્યાણર્થે આત્માય અભિવંદન સમર્પયામિ. હરિ ઓમ. રક્ષ રક્ષ ગણા રક્ષે. કંકુ ચંદન ચોખા વાળું બંને જણાએ ફૂલ રાખવાનું. પોખડી રાખશો તો ચાલશે. હરિ ઓમ. નમો ગણેભ્યો ગણપતિભ્યો નમો નમો. ભ્રાતેભ્યો ભ્રાતપતિભ્યો નમો નમઃ. ભૈરવેભ્યો વિશ્વરૂપેભ્યો નમો નમઃ. ભગવાન ગણપતિ ધ્યાયામિ ચિંતયામિ મસ્તક પર્યંત. પ્રદક્ષિણામ પદે પદે આ રીતે પ્રદક્ષિણા કરી કાઢો. યાની કાની ચ પાપાની જન્મંતર કૃતાની ચ તાની નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. 2 હાથ જોડી ગણપતિ બાપાને ચામુંડા માતાજીને નમસ્કાર કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય ધૃતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ચામુંડા માતાજીને નમસ્કાર કરીએ. હરિ ઓમ ભગવતી સગણેશ ગૌરીયાસ્યાવાહિત. ધ્યાયામિ ચિંતયામિ રોગાન શેષા. ન પહંસि તુષ્ટા. હૃષ્ટા તુ કામા. ન સકલા ન ભીષ્ટા. ત્વમશ્રિતન્નામ
न विपन्नराणां त्वमश्रिताम्र त्रयन्ति भगवती सगणेश गौर्याद्यावाहित वसूर्धारा समन्वितः ध्यायामि चिंतयामि श्री गजानंद गणपति महाराज की जय। श्री चामुंडा मातनी जय। બંને જણા એક ચમચી ભરી જલ પકડી રાખી કરેલી પૂજા ભગવાનના ચરણમાં અર્પણ કરીએ। મત કરતેન પૂજન ભગવાન સગણેશ ગૌરીયાદ્યાવાહિત પ્રિયતામ નમઃ છોડી દો। અનેન પૂજન પૂર્વકમ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ। હવે બીજી પૂજા શરૂ કરીશું। પુણ્યા વાચન પ્રયોગ તમારું ઊભું થવું હોય તો થાવ થોડી વાર બે મિનિટ થવું છે પૂજા હું ચાલુ કરું। તો અથ પુણ્યાવાચન પ્રયોગ તો એક ચમચી કરી ફક્ત પુરુષોએ જલ પકડવાનું પકડો, બેનોએ હાથ અડાડવાનો। પુણ્યાવાચન કર્મ અહમ આચરીશીએ થાળીમાં છોડી દો। જમીનના હાથ અડાડી રાખો। વિશ્વાધારી સિધરણી શેષનાગો પરિસ્થિતા ઉદ્રધૃતા શિવરાહેણ કૃષ્ણેન સતબાહુના। ફરી તોબાના લોટામાં મોગળી અડાડો। હેમ રૂપ્યાદિ સંભૂતમ તામ્રજમ સુદધમ નવમ કલશમ ધૌત કલમાશમ છિદ્રવર્ણમ વિવર્જિતમ। એ તોબાના કળશમાં નવું પાણી ભરાઈ ગયું। લોટો ભરીને પાણી લાવજો આ બાજુ થોડું અને કળશમાં ભરાઈ ગયો। જીવનમ સર્વત આ કળશમાં પાણી મમ્મી ના ખાવી તો હરિ ઓમ મહાશુભલગ્નમ જોરમ ભજે કેવમ કલ્યાણમ આરોગ્યમય પ્રાર્થે નિર્ગે નમસ્તુ સ્વસ્તિ ત્વયા વિનાશાખ્યા પુણ્ય કલ્યાણ પ્રસિદ્ધા વિનાયક પ્રિયાનિત્યં સ્વસ્તિ ભવન્તુઃ। समत एव जनैः स्वधा च मुक्तिहेतुरविचित्य महाव्रतात्वम् अभियसीयते सुनिधिये प्रियतत्त्वसारै मोक्षार्थिभिर्मुनिभिरस्तसमस्तदोषै विद्यार्थिता भगवती परमाहितेभि शब्दात्मिका सुनिधयतुषानिधान उदगित्तरण्यपदपाकवता च सन्नां देवी त्रयी भगवती तव भावनाय वार्ता च सर्वजगतां परमार्तिहन्त्री मेधासिदे विविदिता कुलशास्त्रधारा दुर्गासि दुर्गभवता करनौरसंज्ञा श्रीकैतभा हृदयैककृताभिवासा गौरी त्वमेव शशिनौ विकृतप्रतिष्ठा ईषत्सहासममलं परिपूर्ण